મિત્રો ભાઈઓ, વાડીઓમાં ઢેફાના મંગાળા મૂકીને અને લાકડાનો દેતવા જેગવીને આવી રીતની ચા બનાવી હોય ને, અને એ ધીમી ધીમી ચા બની હોય, કડક મજાની ચા બની હોય, તો એ ચા પીવાની મોજ જ અલગ છે. તો અત્યારે ચોમાસાનું વાતાવરણ છે, ધરતી લીલીછમ ખીલી ઉઠી છે, કપાસ અન્ય વાવેતરો ખૂબ સારા થયા છે, અને 4-5 ભાઈબંધો જો વાડીઓમાં ભેગા થઈ ગયા હોવી અને આવી રીતની ચા બનાવી હોય, એ ચા પીવાની રોનક જ અલગ છે. તો દોસ્તો, પધારો ક્યારેક ગામડિયા ગામે અને વાડીઓમાં હરોફરો અને એ વાડીઓનો સુંદર નજારા જુઓ. આજે ખૂબ મોજ આવી જાય અને આવી ચા મળી જાય એટલે મસ્ત મજા આવી જાય. ચાના બંધાણીઓએ ખાસ ચોક્કસ ગામડિયા ગામે આવીને વાડીઓમાં આવી ચા બનાવીને પીવો એટલે તમારી તબિયત ખુશ થઈ જશે. જય માતાજી ભાઈઓ.